કેટલા સાંભળા છે, લાગે છે તો કોઈ રાજકુમાર લાગતા. રાજકુમાર હોય તો આ બગીચામાં ન આવે, એ પુષ્પ લેવા માટે ન આવે. લાગે છે કોઈ ગુરુકુળ, કોઈ ગુરુના શિષ્ય હશે. અને એ જ વખતે આ બધી ચર્ચાઓ થાય અને એ જ પુષ્પ જુટાને એ જ વખતે ભગવાન શ્રી રામની દ્રષ્ટિ પણ સીતા ઉપર પડી, સીતાની દ્રષ્ટિ પણ રામ ઉપર પડી. બંનેને એકબીજા સામે દ્રષ્ટિ કરી. પછી તો સીતાજી પુષ્પ લઈ, થાળ લઈ માં જગદંબા આદ્ય શક્તિ માં ભવાનીની પૂજા કરવા માટે ગઈ. જય 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 ગિરિરાજ કિશોરી, જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય 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 ગિરિરાજ કિશોરી, જય ગજ બદન શરણન માતા, જય 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 રાજ કિશોરી. હે જગદંબા, હે માં ભવાની, હે જગદંબા, હે આદ્ય શક્તિ, પુષ્પને સમર્પિત કર્યા, ભગવાન ભગવતીની પૂજા કરી. શાસ્ત્ર એવું કે મેં પહેલે દિવસે પણ કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાના કુળદેવીને ભૂલવા જોઈએ. કુળદેવી તમારા મનના મનોરથો પૂર્ણ કરે. અને સીતાએ પણ માં ભવાનીની પૂજા કરી અને બરાબર જ પૂજા કરી, પુષ્પ સમર્પિત કર્યા, માં ભગવતીની જગદંબાને પ્રાર્થના કરી. જય સુમન સુમન સુમનોહર કાંતિ ઉઠે, માં કાંતિ ઉઠે, શીત રજની 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 કરવત ઉઠે, સૂરજના ભ્રમરમ 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 ભ્રમરાધિપતે ભ્રમ. જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે માં રમ્ય. माँ प्रेम से बोलो, सारे बोलो, हम भी बोले. पहाड़ों वाली गब्बर वाली, त्रिशूल वाली, पहाड़ों वाली, चलो बुलावा आया है माता ने, बुलाया है. जय જગદંબાની આદ્ય શક્તિની પૂજા કરી અને પૂજા કરતા ગયા. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સુધા નમોસ્તુતે. જગદંબાની પૂજા કરી અને એ જ વખતે કહેવાય કે પુષ્પ માં જગદંબાના ધૂળથી નીચે પુષ્પ પડ્યું. માં ભગવતી સ્મિત હાસ્ય કર્યું. સીતાને એમ થયું હવે મારા માટે યોગ્ય ફળની મને પ્રાપ્ત થઈ. એ જ પછી તો કહેવાય કે સીતાજી પોતાના નગરમાં, પોતાના મહેલમાં પ્રવેશ કર્યા. રામ અને લક્ષ્મણ બંને પણ ગુરુ પાસે આવ્યા, ગુરુને પુષ્પ અર્પણ કર્યા, ગુરુએ પૂજા કરી. પૂજા પૂર્ણ થયા પછી જનકના મહેલમાં દરબારમાં આવ્યા છે. અને એ સુંદર જનકનો મહેલ, મહેલની અંદર સુંદર બધી સજાવટ થયેલી છે. અનેક અનેક રાજાઓ આવ્યા છે. કેટલા બધા રાજા આવેલા છે દેશ પરદેશથી. રાજા જનક ઘરે પાંડવો સહેલી, રાજા જનક ઘરે માંડવો આવ્યા, મોટા મોટા ભૂપ આવ્યા, મોટા મોટા ભૂપ. રાજા જનક ઘરે માંડવો, રાજા જનક ઘરે પાંડવો સહેલી.
રાવણ આવ્યો સાહે લડી લંકાને લડતી રાવણ આવ્યો તારા મોટા ભૂપ આવ્યા હાથે મોટા ભૂપ રાજા જનક ઘરે માધવો ઓ રાજા જનક ઘરે માધવો અનેક રાજાઓ આવ્યા અને એ જ વખતે રાજા આયા લક્ષ્ય જનક રાજાએ કીધું કે જે વ્યક્તિ આ ધનુષને તોડશે એની સાથે મારી દીકરી સીતાના લગ્ન કરાવીશ. અનેક અનેક રાજાઓએ એ ધનુષ ઉપાડ્યું છતાં પણ એ ધનુષ ઉપડતું નથી. તુલસીદાસજી કહે કે એક સાથે ભૂપ સહસ્ત્ર એકી સાથે 1000 રાજાઓ ઊભા થઈ અને ધનુષને ઉઠાવે છતાં પણ એ તલ ભાર પણ એ ધનુષ થોડું ખસતું નથી. અને આમ જા એક અને સ્વયં રાજા રાવણ ઉભો થયો અને આમ જા રાવણે ધનુષ હાથમાં લેવાનો પ્રયત્ન કરે છતાં પણ એ રાજા રાવણથી પણ ધનુષ એ ઉપડતું નથી. અને આ વખતે જનક રાજાએ કહે કે અરે આપ આટલા બધા શૂરવીર છો, આ સ્વયં રાજાઓ છો, યુદ્ધમાં નિપુણ છો, છતાં પણ એક ધનુષને તમે ઉઠાવી નથી શકતા. આ ધનુષને તો મારી દીકરી સીતા એને અહીંથી અહીંયા મૂકે અને તમે એક આ ધનુષ ના ઉઠાવી શકો. અને આમ જ્યાં ના કહેવાના વચન જ્યારે કહેવા લાગ્યા, આ બધા તમે ક્ષત્રિય છો પણ ક્ષત્રિયશાળી કહેવાના છો. અને આમ જ્યાં બરાબર કીધું ને એ જ વખતે લક્ષ્મણથી સહન ન થયું. જય હો હે જનાક, ભલે તમે બીજાઓને કહે પણ અમે હજી ક્ષત્રિય છીએ. પણ જ્યાં રામની દ્રષ્ટિ પડે ત્યાં લક્ષ્મણ શાંત બની જાય. પછી તો વિશ્વામિત્રજી રામને કહ્યું કે આપ ધનુષ ઉઠાવો. રામ હવે તમે ઊભા થાઓ. અને કહેવાય કે રામ જ્યારે ઊભા થયા ત્યારે રામ એક સૂર્ય જેમ ઉદય થાય, અંધારું પૂર્ણ થાય અને રાત્રિ પૂર્ણ થઈ જાય. અને રાત્રિ પૂર્ણ થાય ને સૂર્ય ઉગે એમ રામ ઊભા થયા. આખું પ્રકાશમય જીવન બની ગયું. અને બરાબર ગુરુને યાદ કરી, ઈષ્ટદેવને યાદ કરી, ભોળાનાથને યાદ કર્યા, મહાદેવને યાદ કર્યા અને મહાદેવને યાદ કરી અને બરાબર જ્યાં ધનુષને હાથ લીધું અને જ્યાં ધનુષને હાથ લીધું તે જ વખતે ચેક કરહી નિકજ ડોલ માહી ગીરે, ચેક કરહી નિકજ ડોલ માહી ગીરી લોલ સાગર કરા પર મનહરસ સબ ગંધર્વ સુર મુનિના ગગીનર દુઃખ કરે. ધનુષને હાથમાં લે ત્યાં તો પૃથ્વી ધ્રુજવા લાગી, પવન વહેવા લાગ્યો, આમ પૃથ્વીનો હાહાકાર થવા લાગ્યો, દિગ્ગજો દોડવા લાગ્યા. અને બરાબર જ્યાં હાથમાં ધનુષ લે એ જ વખતે ઇન્દ્રાદી દેવતાઓ પણ સ્વર્ગની અંદર રહેલા કે આ શું થયું. અને આમ જ્યાં કોઈની દ્રષ્ટિ ના પડે ત્યાં તો હાથમાંથી ધનુષના ક્યારે બે ટુકડા થઈ ગયા ખબર ના પડે.
અને એ જ પછીથી ભગવાન શ્રી રામને માં સીતાએ વરમાળા પહેરાવી એ કથા કઈ સંભળાવે. બહુ રામાયણ કહું રામીજી પણ આદો રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કંચનમ વૈદેહરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હરણમ એતશ્રી રામાયણમ. અયોધ્યાથી ચલો ગોકુળ તરફ પ્રયાણ કરે અને એ જ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શુક્રાચાર્યની દીકરી દેવયાનીના લગ્ન નિરાતે સાથે થયા. શર્મિષ્ઠા દાસી બની અને એ શર્મિષ્ઠાને ત્યાં દ્રવો યદુ પુરુ વગેરે થયા. દેવયાનીને ત્યાં યદુ દુર્વશુ વગેરે થયા. પુરુના વંશમાં ભરત થયા. ભરતના લગ્ન શકુંતલા સાથે થયા. એને ત્યાં દુષ્યંત થયા. એ કથા કઈ સંભળાવી. યદુ વંશની અંદર વસુદેવ થયા અને એ જ વસુદેવના વાસુદેવ થયા અને એ જ વાસુદેવ ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળમાં રહ્યા. મથુરા ગયા અને દ્વારકા જઈને 125 વર્ષ સુધી રહી ભગવાન સ્વધામ ગયા. અને આમ જ આ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે. ત્યાં પરીક્ષિત મહારાજ ગુરુદેવને કહે, અરે ગુરુદેવ, જેને મારી લાજ, જેને મને બચાવ્યો, જેને મારા વડવાઓની રક્ષા કરી, એ મારા પ્રભુની કથા તમે આપણે સરળતાથી પૂર્ણ કરી દો. કથિતો વંશ વિસ્તારો ભવતાંશો મશૂરયો. હે પ્રભુ, કથા મને વિસ્તારથી કહો. રાગના ચો ભય વૈશ્યાનમ ચરિત પરમદભુતામ. કથા મને વિસ્તારથી કરો. હે પ્રભુ, હે ગુરુદેવ. દેવક્યા ગર્ભ સંભૂતમ કૃતો દેહાંતરવિના કસ્માન મુકુંદ ભગવાન પિતૃગૃહાત વ્રજગતા. બલભદ્ર દેવકીના દીકરા હોવા છતાંય રોહિણીને ત્યાં ગયા. એ કથા કઈ સંભળાવો. અને ભગવાન કઈ રીતે મથુરા થઈ વ્રજમાં ગયા, ગોકુળમાં ગયા, આ કથા મને વિસ્તારથી કહો. આવો નંદ
ભગવાન નારાયણ દેવતાઓએ સ્તુતિ કરી. પૃથ્વીએ ગાયનું સ્વરૂપ લીધું. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કહે કે હું કઈ ના જાણું, નારાયણ ક્યાં હશે, શું હશે. ભગવાન ભોળાનાથ એમ કહે કે દેવતાઓ, हरिव्यापक सर्वत्र समाना, प्रेम से होई में प्रगट में जाना. प्रभु तो प्रेम થી પ્રગટ થાય, પ્રભુ ભાવથી પ્રગટ થાય. અહીં જ આપણે સ્તુતિ કરીએ અને એ જ દેવતાઓએ ભગવાનની પુરુષોક્ત દ્વારા સ્તુતિ કરી. અને ભગવાને કીધું કે દેવતાઓ, હું ટૂંક જ સમયની અંદર હું અવતાર ધારણ કરીશ. આપ બધા ગોકુળમાં યથા યોગ્ય આપણે જે કઈ રૂપ અનુકૂળ લાગે, રૂપની અંદર સ્વરૂપની અંદર આપ બિરાજમાન થાય. કહેવાય બધા દેવતાઓ પોતાના નિજ નિજ ધામની અંદર ગયા. સમય વીતતા આ બાજુ વસુદેવના લગ્ન દેવકી સાથે થયા અને એ લગ્ન પૂર્ણ થયા પછી દીકરીને વિદાય આપી. દર દાગીના આપ્યા, દાસ દાસીઓ ઘોડા અનેક વસ્તુ એ દાનમાં આપ્યું છે. અને એ જ વખતે બેનને વળાવવા માટે આજે ભાઈ જાય છે. ભાઈને એમ થયું કે લાય હું વળાવવા જાઉં. પરંપરા છે. આજ પણ આપણે દીકરીને વિદાય કરી તો વરરાજાની ગાડી અંદર કોકને બેસાડી ચાંપા સુધી. કંસને થયું લાય હું બેનને વળાવવા માટે જાઉં. અને એ જ વખતે બેનને વળાવવા માટે જાય, રથ તૈયાર કર્યો અને બરાબર જ રથને તૈયાર કરી દેવકી ને વસુદેવ બંને વિરાજમાન થયેલા છે. રથ ધીરે ધીરે ચાલવા લાગ્યો અને બરાબર જ રથ જાય છે ને એ જ વખતે આકાશવાણી થઈ, હે કંસ, તું જેને વળાવવા માટે જઈ રહ્યો છે એના જ 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે, તારું મૃત્યુ થશે, તારું મૃત્યુ થશે. અને આમ જે આકાશવાણી સાંભળી ત્યાં તો કંસે પોતાના રથને થોભી દીધો. કંસે રથને થોભી મિયાળમાંથી તલવાર કાઢી આમ દેવકી ઉપર ઉગમવા જાય ત્યાં વસુદેવ કહે, અરે કંસ, શા માટે સામે ચાલીને હત્યારો બને છે? પ્રેમ બેનની હત્યા ન કરાય. તારું મૃત્યુ 8મા ગર્ભથી છે ને, શા માટે બેનને મારીને એક હત્યા? બેનની કોઈ દિવસ હત્યા ના કરાય. ના મળે તો કદાચ વાંધો નહીં, બેનનો કોઈ દિવસ તિરસ્કાર ન કરાય. ગમે ત્યારે આપણે ત્યાં બેન આવે તો એ કોઈ દિવસ ખાલી હાથે ન જવાય. પણ આજ હે કંસ, તું તારી બેનને મારવા માટે તૈયાર થયો. કંસ કહે, વસુદેવ, આનો જ હું વધ કરી નાખું એટલે મારે કોઈ ચિંતા જ નહીં. વસુદેવ યથાર્થ પ્રયત્ન કરી સમજાયો કે કંસ, મારે ત્યાં જે દીકરા થશે ને હું તને સમર્પિત કરી દઈશ. છતાં પણ કંસને ભય છે અને એ જ ભયની અંદર રથને પાછો વાળીને વસુદેવ અને દેવકીને કેદખાનામાં પૂરી દીધા છે.
અને આ બાજુ સમય વીતતા વીતતા કહેવાય વસુદેવ અને દેવકીને ત્યાં સૌથી પહેલા પ્રથમ પુષ્પ ખીલ્યું. એ પ્રથમ બાળકને લઈ વસુદેવજી કંસને કહે કે લે કંસ, આ મારું પ્રથમ પુષ્પ છે. અને આમ જ્યાં સમર્પિત કરવા જાય ત્યાં કંસની દયા આવી, મારું મૃત્યુ તો 8 થી છે, મારું મૃત્યુ 8મા ગર્ભથી છે, પહેલાથી છે ને. વસુદેવ મારે આને નથી મારવા, લઈ જાઓ. સમય વીતતા વીતતા કહેવાય કે એક બાળક, 2, 3, 4, 5 અને આમ બરાબર જે 5 થયા એટલે નારદજીને ચિંતા થઈ. નારાયણ નારાયણ કહેતા કંસ પાસે આવ્યા અને કંસને કહે, કંસ તું કુશળ? કંસ કહે, હા મહારાજ કુશળ. તમે કેવા શું માંગો છો? નારદજી કહે કે એક કમળનું પુષ્પ લીધું અને એક કમળનું પુષ્પ લઈ અને કીધું કે કંસ, આ કમળની પાંખડીઓ કેટલી છે? તો કે 8 પાંખડી છે. એક એક ગણાવી, 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે તું 4 થી ગણ અને બરાબર જે 4 થી ગણે, 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે અહીંયાથી ગણ. કંસ કે મને આ તમારું ગણિત સમજાતું નથી, શું કહેવા માંગો છો? નારદજી કહે કે તું દેવતાની ભાષા સમજી ન શકે. પહેલો પણ 8મો હોઈ શકે, બીજો પણ 8મો હોઈ શકે, 7મો પણ 8મો હોઈ શકે. એ દેવતાની ભાષા, દેવતાનું ગણિત તું સમજી ન શકે. અને આમ જ્યાં બરાબર એ કંસ જ્યારે એ નારદજીનું વચન સાંભળ્યું ને એ જ ક્રોધમાં આવેશમાં આવી આ બાજુ વસુદેવને ત્યાં 6થા બાળકનો જન્મ થયો. કહેવાય કે એક એક કરી કંસે 6 બાળકને મૃત્યુ પામ્યા. 7મો બાળક ભગવાન નારાયણે જોગ માયાને પ્રાર્થના કરી કે હે જોગ માયા, આપ દેવકીના ગર્ભમાંથી લઈ અને આ ગર્ભને રોહિણના ગર્ભની અંદર સ્થાપિત કરો. કંસને થયું કે દેવકીને મારા ડરને લીધે અને જન્મ થયો નથી. કંસને આનંદ થયો, હવે 8મા ગર્ભની રાહ જોઈ. અને એ જ બરાબર 8મા ગર્ભની રાહ જોઈ. સમય વીતતા વીતતા કહેવાય કે બરાબર માક્ષર મહિનાની અંદર બીજ રોપણ થયું. માક્ષર ગયો, પોષ ગયો, મહા ગયો, શિયાળો પૂર્ણ થયો, ઉનાળો આવ્યો, ફાગણ ગયો, ચૈત્ર ગયો, વૈશાખ ગયો અને એ બરાબર જેઠ આવ્યો. અને એ જ વખતે જેઠ મહિનાની આવતાની સાથે ઉભી રે વરાળો પહોંચી આભમાં, ધરતી કરે રે પુકાર, આવો રે રાજાના રાજા મેહુલિયા. હે રાજાના રાજા આપ પધારો. અને બરાબર જેઠ બરાબર જ્યાં પૂર્ણ થયો અને જેઠ જ્યાં બરાબર પૂર્ણ થાય ને એ જ વખતે આભે ધરાયું કાઢ્યું અને વાદળમાં ચમકી જો ને વીર, મારા વાળાને કણિયો સાંભળ્યો. અરે આ તો આવી સાડી નામ જ્યાં જેઠ પૂર્ણ થયો ત્યાં તો અષાઢ મહિનો આવ્યો. અષાઢનું તારમ મલારમ પની બહારમ, અષાઢો તારમ મેઘ મલારમ બની બહારમ,
કલ્યાતારમ વિસ્તારમ નાનાહી સંભારમ વ્યાસપારમ નવકુમારમ નિર્જ્ઞાની કહે ચારી ને બલિહારી ગોકુળાવો કે ગિરધારી તો એ જ અષાઢ મહિનાની અંદર જેમ ચાતક પક્ષી વરસાદની રાહ જોતી હોય બરાબર એ વાદળાઓ બેવડા તેવડા થવા લાગ્યા, વીજળીના કડાકા થવા લાગ્યા. એ વીજળીના કડાકાની સાથે મેહુલિયો વરસવા લાગ્યો અને બરાબર જ્યાં વરસાદ વરસે પહેલા જ વરસાદની સાથે દેડકાઓ ડ્રામ કરવા લાગ્યા, પક્ષીઓ કલવર કરવા લાગ્યા. નદીઓમાં આજે નવું નીર આવ્યું છે. મોરબની ઠંડ મોરબની ઠંડ કરે બની ગંડ ગાટ કરે મન બની ગંડ ગાટ કરે ઓર બની ગંડ ગાટ કરે મોરબની ઠંડ કરે ભાઈ મોરબની ઠંડ કરે. આજે મેવલેવ ટહુકો લાગ્યા. કહેવાય કે એ કવિ એનું વર્ણન કરે કે ભવે જાણે ડોકના ટુકડા થઈ ગયા હોય. વરસાદ સાંભેલા ધાર થઈ રહ્યો છે, પક્ષીઓનો કલવર થઈ રહ્યો છે અને આમ બરાબર અષાઢ અષાઢ પૂર્ણ થતાની સાથે શ્રાવણ આવ્યો. શ્રાવણ બરસે બાદલ બરસે સુંદર બરસે અંબર તરુ ગિરી બરસે તાલ હરસે નદીઓ બરસે સાગર દંપતિ દુઃખ હરસે એ સમરસે લગન રનસે પક્ષકારી કહેરાને ચારી મેં બલહારી ગોકુળ જાવો ગિરધારી રજીરે ગોકુળ આવો ગિર. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિના અંદર શુદ્ધ પખવાડિયું એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ પાંચમ છઠ પૂર્ણિમા આવી. બેનો પોતાના ભાઈને જઈને રાખડી બાંધે. રક્ષાબંધન પૂર્ણ થઈ. કૃષ્ણ પક્ષ આવ્યો અને એ જ કૃષ્ણ પક્ષની અંદર એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ આવી. બધી બહેનો થાળ લઈ ગાયની પૂજા કરવા માટે દેવ માતા ચ વેદ માતા ચ દેશ્વરી ધેનુરૂપેણ સાદે મમ પાપમ જગોવતો. હે ગાય માતા, મારા જે કઈ પાપ થયા હોય વર્ષભરના, હે ગૌ માતા, આજે તારી પૂજા કરી અને મારા દરેક પાપને તું બાળીને ભસ્મ કરી નાખજે.
14 ગઈ નાગ પાંચમ બધાય પોતાના ઘરે કંકુના નાગ બનાવી નાગની પૂજા કરે, કુલર ધરાવે, મગ બનાવીને સમર્પિત કરે. નવકુળાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત. બધાએ નાગની પૂજા કરી. પાંચમ ગઈ, છઠ આવી. અલગ અલગ પ્રકારની વાનગીઓ બહેનો બનાવવા લાગી. તીખી પૂરી, ગળી પૂરી, અલગ અલગ પ્રકારની બધી વાનગી બનાવી. જેને જે વાનગી બનાવી, અલગ અલગ વાનગી બનાવી. છઠની રાત્રે પૂર્ણ થવાની તૈયારી. મહારાજ જોડે મુહૂર્ત જોડાવી ચૂલાની પૂજા કરી. પૂજા પૂર્ણ કરી દર્ભમ દુર્વા મૂકી, સવા રૂપિયો મૂકી, ઉપર સોપારી મૂકી, બાજુમાં તાંબાનો લોટો પાણીનો ભરીને મૂકી અને આજે પૂજા કરી છે. પૂજા પૂર્ણ થઈ ગઈ. સવાર થયું, સાતમ આવી. સાતમને દિવસે બેનો તળાવે જાય, તળાવે સ્નાન કરી અને ત્યાંથી શીતળામાને લાવે અને શીતળામાને પૂજા કરે, ગુલર ધરાવે અને જે કઈ ઠંડુ હતું એ ઠંડુ ભોજન બધા કરે. ઠંડુ ભોજન કરી શીતળામાને પ્રાર્થના કરે કે હે માં, તમે અમારા દીકરાની રક્ષા કરજો. કોઈ પણ અમારા દીકરા દીકરીને કોઈ પણ પ્રકારનો રોગ ન થાય. બધી જ બહેનોએ માં ભગવતીની પૂજા કરી. કોઈને વ્રત હતું કે 7 ઘરે જઈ, મૂંગા મોઢે જઈ, આમ સાડીનો પાડો જઈ એક એક ઘરેથી ઠંડુ ભોજન લાવ્યા છે, ઠંડુ ભોજન કર્યું છે પોતાના બાળકની રક્ષા માટે. ગામના કોઈ ભંગી, હરિજન આ બધા આવ્યા. એને જે કંઈ રાંધેલું હતું, મીઠાઈ હતી, પૂરી હતી, આ બધું એક એકને સમર્પિત કર્યું. અને આમ બરાબર સાતમ પૂર્ણ થઈ અને અષ્ટમી તિથિ આવી. સવાર પૂર્ણ થયું, સંધ્યા સમય થયો. સંધ્યા સમય થતા થતા 7 વાગ્યા, 8, 9, 10 અને બરાબર 12 વાગ્યા. અને 12 વાગતાની સાથે ભગવાન પુરાણ પુરુષોત્તમ ભગવાન માં દેવકીના મુખે માં ભગવતીનો પ્રાદુર્ભાવ થયો. બોલો પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. માં ભગવતી ભગવાનની સ્તુતિ કરી, દેવતાઓએ સ્તુતિ કરી અને એ જ પ્રભુએ કીધું કે પિતાશ્રી આપ મને અહીંથી વ્રજ લઈ જાઓ. અને એ જ વસુદેવજી આજે ટોપલામાં લઈ અને વ્રજમાં લઈ ગયા. અને વ્રજમાં જે ચાલુ અને એ જ બરાબર વ્રજમાં લઈ જવા માટે તૈયાર થયા. રસ્તામાં યમુનાજી આવ્યા. તમારી એકાદશી છે, આપી નથી કાઢી. દશરથ વસુદેવ લઈ નંદન બાબાને ત્યાં પોતાના દીકરાને ત્યાં મૂક્યો. ત્યાંથી જોગ માયાને લઈ અને મથુરામાં લાવ્યા. આ બાજુ કંસને ખબર પડી કે બાળકનો જન્મ થયો અને એ જ વખતે કંસ આવી અને જે તે હાથમાં લઈ અને જ્યાં બરાબર પછાડવા જાય ત્યાં જોગ માયા કહે, અરે હે કંસ, તું મને શું મારવાનું? અને આ બાજુ સવાર પડ્યું. સવાર પડતાની સાથે પ્રહોર થયું અને નંદ બાબાને કહે કે બાબા બાબા આજ તો આનંદ ભયો હે, આજ તો
ઉમંગ છે જ્યાં જોયે ત્યાં બધા આનંદ ઉમંગની અંદર